Hallelujah. Praise the Lord. Good morning. સવારની સલામ. જે ઈશ્વર છે, જે પ્રભુ છે અને જે રાજાઓના રાજા છે, હાલેલુયા, જે એકલા જ ઈશ્વર છે, જેમની પહેલા કે જેમના પછી કોઈ ઈશ્વર નથી, એવા પ્રભુનું ભજન કરવાને માટે તમને અને મને આ સુંદર તક પ્રાપ્ત થઈ છે નહીં? હાલેલુયા. ખરેખર આનંદ કરીએ. હું ઘણી વાર કહું છું કે જે આપણે સવારમાં આપણા પગોને આપણા બિછાના પરથી જમીન પર મૂકીએ છીએ નહીં, રાત્રે સૂઈ જઈએ છીએ અને આપણે ઉઠીએ છીએ અને જમીન પર આપણા પગને મૂકીએ છીએ, એક સુંદર સવારની આપણે શરૂઆત કરીએ છીએ. એ જીવનનો દિવસનો સૌથી પહેલો આશીર્વાદ છે. હાલેલુયા. ઘણા બધા લોકો એ પ્રમાણે કરી શકતા નથી. ચોક્કસ અને જુદા જુદા કારણો છે અને ક્યાંક તો જીવન પણ પૂરું થઈ ગયું છે. પણ વહાલાઓ, આજે સુંદર સમય તમને અને મને મળ્યો છે. હાલેલુયા. તેના માટે પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુની આરાધના કરીએ. હાલેલુયા. હા, પ્રભુની આરાધના કરીએ, કારણ કે જે સુંદર સમય આપણને મળ્યો છે એ દરેકની પાસે નથી. હાલેલુયા. પિત્તરને પ્રભુ કહે છે નહીં કે હું મારી મંડળી બાંધીશ. અમારે થોડા સમય પહેલા આપણે જોયું હશે, વાંચ્યું હશે માંથી 16 અને 18માં, અને મંડળી વિશ્વાસીઓનું ટોળું, વિશ્વાસી લોકોનું સંગઠન, એને આપણે મંડળી કહીએ છીએ નહીં? પ્રભુનું ભજન કરનારી મંડળી, પ્રભુની સ્તુતિ કરનારી મંડળી, પ્રભુની સાક્ષીરૂપ બનનારી મંડળી, પ્રભુએ કરેલા કામોનો જાહેરાત કરનારી મંડળીઓ, મતલબ સાક્ષીઓ આપનાર મંડળીઓ. હાલે એ બિનાઓ બનેલી છે, સત્ય છે, પ્રભુ ઈસુ ઉઠ્યા છે અને આવનાર છે, એને જાહેર કરનારી મંડળીઓ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને ખરેખર પિત્તરને જે કામ સોંપવામાં આવ્યું, ત્યારબાદ પાઉલે પણ ઘણા બધા લોકોને પ્રભુની ઓળખાણ આપી, ઘણી મંડળીઓ સ્થપાઈ. હાલેલુયા. ચોક્કસ આપણે મંડળી છે એટલે એક જગ્યા આપણને જોઈએ જ્યાં આપણે ભેગા મળી શકીએ. હાલેલુયા. આપણે પ્રભુની કન્યા છે, આપણે પ્રભુની મંડળી છે, આપણે હાલતી ચાલતી મંડળી છે. અને જ્યારે આપણે બધા ભેગા થઈએ છીએ, સંગઠન આપણું થાય છે, અને ત્યારે કોઈ જગ્યા પર બેસવા ઉઠવા માટે એક સ્થળ પસંદ કરે છે, નક્કી કરે છે, સ્થળ બાંધીએ છીએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને એને આપણે ચર્ચ કહે છે ને? ચર્ચ સમુદાય, અને એ સમુદાય ત્યાં પ્રભુનું ભજન કરે છે. હાલેલુયા. ચોક્કસ પ્રભુ દરેક વિશ્વાસીઓ લોકોની વચ્ચે છે જ્યારે જ્યારે તેઓ મળે છે. હાલેલુયા. પ્રભુનું ભજન કરવા માટે, પ્રભુની સ્તુતિ કરવા માટે, પ્રાર્થના માટે, વચનની સેવા માટે ઘણા બધા સારા એવા કારણો છે. હાલેલુયા. અને મંડળી તરીકે ઘણા બધા એવા જે પ્રસંગને લગતા કામો હોય છે એ પણ આપણે કરીએ છીએ, જેમ કે લગ્નનો પ્રસંગ હોય, બાપ્તિસ્માનો પ્રસંગ હોય, અને જે પ્રમાણે આપણે ઉત્સવો કે ધાર્મિક સંમેલનો ભરતા હોય, એ બધી બાબતો જોડે જોડાઈ જાય છે. પણ વાલા મિત્રો, સૌથી
અગત્યની બાબત તો એ છે કે આપણે મંડળી તરીકે પ્રભુનું ભજન કરનારા બનીએ. હાલેલુયા. આપણા વિશે બીજાઓને જાણ મળવી જોઈએ કે આ પ્રભુના લોકો છે, પ્રભુની સ્તુતિ કરનારા લોકો છે, પ્રભુની આરાધના કરનારા લોકો છે. હાલેલુયા. પ્રેઝ લોર્ડ. ઘણી બધી વખત આ બાબતો બનતી નથી અને ઘણી બધી વખત ખોટા સંદેશા કે મેસેજ પ્રભુના લોકોના સંગઠનો દ્વારા જાય છે અને ઘણી બધી વખત જે બાબતો આશીર્વાદરૂપ થવી જોઈએ એની જગ્યાએ એ બાબતો નકારાત્મક વધારે વલણ ઉત્પન્ન કરે છે. ચોક્કસ એના ઘણા બધા કારણો છે અને આપણે એના પર ચર્ચા કરવા ભેગા થયા નથી. આપણે તો સવારની સંગતમાં ભેગા થયા છે. પણ જો આપણે ખ્રિસ્તની મંડળી છે તો આપણી જે જવાબદારી છે એ આપણે નિભાવીએ. કેમ કે પ્રભુએ કહ્યું છે, હું મારી મંડળી બાંધીશ. અને પ્રભુની મંડળીમાં આપણે જોડાવું છે તો આપણે આત્મ અને સત્યતાથી તેમનું ભજન કરવાનું છે. હાલેલુયા. વહીવટ જ નહીં, કારણ કે આજે વહીવટો માટે લડાઈ ઝઘડા થાય છે. હાલેલુયા. અને ઘણી બધી જગ્યાએ એવા વહીવટોના કારણે મંડળી તૂટી જાય છે, મંડળી વિખેરાઈ જાય છે, ઘણા બધા મંડળીઓ છોડીને ચાલ્યા જાય છે. અને માટે જો આપણે મંડળી છે, સંગઠન કરીએ છીએ અને આપણી પાસે એવી વ્યવસ્થાઓ પ્રભુએ આપણા હાથમાં સોંપી છે તો આપણે બહુ કાળજી રાખીએ. કેમ કે ત્યાં આવનાર એક સભાજનો જ્યારે પ્રભુના નામે મળે છે અને પ્રભુ તેનાથી ખુશ થાય છે ત્યારે તેમના દુઃખી થવાથી પણ કોઈ એવા વહીવટના કારણે તેનો જવાબ ઈશ્વરને આપવો પડશે. કેમ કે જો તમે કે હું એવી જગ્યા પર અધિકારી છે તો પ્રભુનું વચન કહે છે જે અધિકારી છે તેણે ખંતથી અધિકાર ચલાવવો. અને જો અધિકારી છે, જવાબદાર વ્યક્તિ છે તો આપણે ખાલી માણસોને નહીં પણ પ્રભુને પણ જવાબ આપવાનો છે. થોડીક કડવી વાત છે વાલા મિત્રો, પણ આજે સવારમાં પ્રભુ જે જવાબદારીઓ આપણને આપે છે શું એ જવાબદારી આપણે નિભાવીએ છીએ? આપણને ઘર કુટુંબ તરીકે આપણને પરિવાર આપ્યું છે તો શું આપણે પરિવાર સાથે પ્રભુ મંદિરમાં જઈએ છીએ? વાલા મિત્રો, જવાબ માંગશે. જો તમને અને મને તેમનું નામ મળ્યું છે તો શું આપણે બીજાઓને તેમનું નામ આપ્યું છે? વાલા મિત્રો, કુટુંબ તરીકે, પરિવાર તરીકે જો આપણે જીવી રહ્યા છે તો ત્યાં પણ ઘણી જવાબદારી આપી છે. કોઈ પિતા છે, કોઈ માતા છે, તો શું તેઓ તેમના કુટુંબ પ્રત્યે પ્રભુની દ્રષ્ટિમાં જે સારું હોય એ કરી રહ્યા છે? કે અથવા પિતા દારૂના નશામાં ધૂત રહે છે, અથવા પિતા વ્યભિચારમાં મસ્ત રહે છે, અથવા માતા વ્યભિચારમાં મસ્ત રહે છે અને ઘર પર કોઈ પકડ નથી? ભલા મિત્રો, કડવી વાત છે, પણ એવી દરેક જવાબદારી જે આપણે નિભાવી નથી અથવા આપણે જે પ્રમાણે વહીવટ કરવો જોઈએ એ પ્રમાણે વહીવટ કર્યો નથી તો આપણે માણસો કરતાં ઈશ્વરના વધારે ગુનેગાર છે. કારણ કે માણસો માટે એટલે ના બોલ્યો કેમ કે આજે આપણી પાસે કૃપાનો સમય છે, બદલાઈ જઈએ, માફી માગીએ તો પ્રભુ માફ કરી દેનાર છે. પણ જો એ બાબતને એટલી અગત્ય ન માનતા, તેને ન સુધારતા, એ જ જૂના સ્વભાવમાં જો તમે કે હું ચાલતા રહીશું તો ઈશ્વરની દ્રષ્ટિમાં ન્યાયના દિવસે એ બાબતોને માટે આપણે જવાબ આપવો મુશ્કેલ અથવા ભારે થઈ જશે.
કડવી વાત છે નહીં વાલા મિત્રો, પણ આજે સવારમાં જે શબ્દો મળ્યો, વિચાર આવ્યો, એ પ્રભુની આગળ મૂક્યો અને પ્રભુએ તમારી અને મારી સાથે એના દ્વારા ઘણી વાતો કરી છે. હાલેલુયા. ટૂંકમાં જવાબદાર વ્યક્તિ છે તો આપણી જવાબદારી આપણે નિભાવીએ. જો ઈશ્વરે આપણને કોઈ જવાબદારી આપી છે તો એ જવાબદારીને આપણે બખુદા નિભાવીએ, પ્રાર્થનામાં ભાગ લઈએ. વાલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અને પ્રભુ, આભાર માનતા, સ્તુતિ કરતા, આરાધના કરતા પ્રભુ તમારા ચરણોમાં નમી જઈએ છીએ પ્રભુ. અને ખાસ પ્રભુ, આજના દિવસમાં અમને દોરો, ચલાવો, અમારી સંભાળ રાખો, અમારી કાળજી રાખો પ્રભુ. અને પ્રભુ, ખાસ પ્રભુ, જે વાલા બાળકો તમને મળવા માટે આવ્યા છે પ્રભુ, દરેક પર આજે તમારો એ જ વિંધાયેલો હાથ ઉઠાવો પ્રભુ. પ્રભુ, તમારા મુખનો પ્રકાશ તેમના પર પાડો પ્રભુ. તમારી કૃપા થવા દો, તમારી દયા થવા દો પ્રભુ. તમે તેમનું રક્ષણ કરો પ્રભુ પિતા. તમે તેમની સંભાળ લો, કાળજી લો. અને જે કંઈ હૃદયમાં ઈચ્છાઓ લઈને પ્રભુ તમને મળવા આવે છે, તમારી આગળ નમી ગયા છે, તો પ્રભુ આજે તેમના વિશ્વાસ પ્રમાણે એ બધું જ તેઓ લઈને જાય પ્રભુ. જે બાબતો તેમણે મનમાં વિચારી છે અને તમારી પાસે આવ્યા છે, અને જેમ એ લોહીવાળી સ્ત્રીએ વિચાર્યું અને એ પ્રમાણે બન્યું, એમ પ્રભુ એક એક સાંભળનાર માણસો પ્રત્યે પ્રભુ આજે એ પ્રમાણે થાવ કે જે વિશ્વાસે પ્રભુ આજે સવારની સંગતમાં તેઓ તમારી પાસે જોડાયા છે, તમને અરજ કરી રહ્યા છે, તમને વિનંતી કરી રહ્યા છે, તો પ્રભુ તે પ્રમાણે તેઓ હમણાં તેમના જીવનમાં થયેલું જોવે પ્રભુ. અમે એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. હા, રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. દયા કરજો, કૃપા કરજો અને તમારા બાળકો પર તમારી પુષ્કળ રહેમ રાખજો, તેવી અમે પ્રાર્થના કરીએ છીએ. હા, પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજા, અમે તમને વિનંતી કરીએ છીએ કે અમારી જેમ જેઓ આજે સવારમાં તમારી આગળ નમ્યા છે અને પ્રભુ તમારું ભજન કરતા તમને પ્રાર્થના વિનંતી કરી રહ્યા છે, પોતાની મુશ્કેલીઓમાંથી, દુઃખોમાંથી, બીમારીઓમાંથી, ચિંતાઓમાંથી, જરૂરિયાતોમાંથી, તો પ્રભુ તમે તેમની પ્રાર્થના સાંભળજો, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. હા પ્રભુ, જે કોઈ પણ પ્રભુ આજે તમારી આગળ અત્યારે નમેલું હોય, તમને વિનંતી કરતું હોય, પોતાના દુઃખમાંથી તમને હાક મારતું હોય, તો તમે તેમની પ્રાર્થનાઓ સાંભળીને તમે તેમને ઉત્તર આપજો પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ તમારી આગળ નમ્યા છે પ્રભુ, ત્યારે ઘણા બધા આત્માઓ પ્રભુ પિતા તમારી આગળ નમે. ઘણા બધા લોકો તમારો સ્વીકાર કરે, દરેક ઘૂંટણ નમે, દરેક જીભ કબૂલ કરે તમે દેવના દીકરા છો, એવું થવા દેજો. સાથે જેમ આકાશમાં તેમ પૃથ્વી પર પ્રભુ તમારું રાજ્ય બહુ જલ્દીથી આવો અને પ્રભુ તમારી ઈચ્છા પ્રમાણે સગળું થાય, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. હા, તમારી ઈચ્છા બહુ જલ્દીથી પ્રભુ અમારી મધ્ય પૂરી થાય અને તમારો મહિમા થાય, એવું થવા દેજો. દરેક પ્રભુ જેઓ તમને મળવા માટે આવ્યા છે, તેમના ઘરોમાં તમારો પ્રેમ, આનંદ અને શાંતિ આપજો. તમારા લોકોને તમે શિર બનાવજો, પૂછ નહીં પ્રભુ પિતા, ઉછીનું આપનાર બનાવજો, ઉછીનું લેનાર નહીં પ્રભુ. તેઓને નદીની પાસે રોપાયેલા ઝાડ જેવા બનાવજો. તમારો પ્રેમ, તમારો આનંદ અને તમારી શાંતિ એક એક ઘરોમાં પ્રભુ ઉતરી આવે, એવું તમે થવા દેજો. દરેક ઘરને શુદ્ધ કરજો, પવિત્ર કરજો, અમંગળ બાબતોને દૂર કરજો. અંધકારની સત્તાઓ પ્રભુ પિતા પડીને ભસ્મ થાય પ્રભુ. આજે તમારો પવિત્ર અગ્નિ પ્રભુએ ભૂંડાઓને બાળી નાખે, તેમના ઘરોમાંથી, તેમના રહેવાના સ્થળોમાંથી, તેમના આવવાના જગ્યાઓ પરથી, તેમના કામ કરવાની જગ્યાઓ પરથી, તેમના બિઝનેસ પરથી, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. દરેકના ઘરોનો અને તેમના સ્થળોનો પ્રભુ તમે કબજો લો પ્રભુ, અને પ્રભુ ભૂંડાઈને દૂર કરો, અને પ્રભુ તમારા બાળકોને સુખરૂપ તંદુરસ્ત રાખો, એવી અમે
પ્રાર્થના કરી છે. માદાઓને સાદા કરજો, દરેકને ખોરાક વસ્ત્રનું પાણી આપજો, દરેકના રોજગારને આશીર્વાદિત કરજો પ્રભુ પિતા. અને ખાસ પ્રભુ વિધરો, વિધવા બહેનો, અનાથો, મન બુદ્ધિના લોકો, માનસિક રોગી અને વિકલાંગોની પર પ્રભુ તમે મુલાકાત લેજો. મકાન આપજો, ખરીદી શકે, વેચી શકે, નાણાંનો આશીર્વાદ આપજો, લોનનો આશીર્વાદ આપજો, જોબનો આશીર્વાદ આપજો, વિદેશ સેવાના માર્ગોને તમે ખુલ્લા કરજો, આઈએલટીએસના બેન્ડ આપજો અને પ્રભુ જુદી જુદી પરીક્ષામાં તમે તેમને પાસ કરજો. એવી અમે પ્રાર્થના કરી છે. અમારી પણ સાથે રહેજો, અમારી મિનિસ્ટ્રીને પણ તમે આશીર્વાદિત કરજો. અને પ્રભુ જે 3 બાબતો તમારી આગળ મૂકી છે બહુ જલ્દી પરિપૂર્ણ થાય અને અમે તમારો મહિમા પ્રગટ કરી શકીએ એવું તમે થવા દેજો પ્રભુ. દરેક સેવક સેવિકાઓ જે સેવા કરજે તેમની સેવાને આશીર્વાદિત કરજો અને તેમના ઘરોનું તમે પોષણ કરજો, તેમનું રક્ષણ કરજો પ્રભુ. હા પ્રભુ, હમણાં સુધીમાં થયેલી ભૂલોને માફ કરજો. આગળના સમયમાં તમારી પવિત્ર હાજરી અમારી સાથે રાખજો અને સાંજે ફરીવાર તમારું ભજન કરવા માટે તેડી જવું માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.